શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીના મેદાનમાં મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ઊંચા થાંભલા પરથી હાઈમાસ્ટનો કેજ પડતા એક વાયરમેન ચીરાઈ ગયો હતો અને તેનું મોત થયું હતું। વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને સાંજે 5:35 કલાકે કોલ મળ્યો હતો કે પ્રતાપનગર રેલવે કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇલેક્ટ્રિક ટાવરનો થાંભલો એક વ્યક્તિ પર પડેલ છે। તેઓ કોલ મળતા જ મકરપુરા જીઆઈડીસી ખાતેથી ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં ક્રિકેટ મેદાન પર આવેલા થાંભલા પર લાઇટ સ્લેન્ટર હાઈમાસ્ટ કેજ જ નીચે પડી ગયો હતો અને તેમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, જેથી તે કેજ કાપીને તેને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી અને ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। સૂત્રોએ કહ્યું હતું કે ત્યાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ હતું, જ્યાં રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ હોવાથી અજવાળું કરવા ઊંચા થાંભલા પર લાઈનો લગાવી હતી। તેના મેન્ટેનન્સ માટે સદ્દામ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને બોલાવાયા હતા। મુંબઈથી 4 કર્મચારીઓ આજે જ વડોદરા ખાતે આવ્યા હતા અને સાંજે તે પૈકીના 3 મેન્ટેનન્સનું કામ કરતા હતા। તે કર્મચારીઓ દરમિયાન 2 કર્મચારીઓનો બચાવ થયો હતો, જ્યારે એક કર્મચારી પર જ કેજ પડતા તે ફસાઈ ગયો હતો અને ગંભીર ઇજાને કારણે તેનું મોત થયું હતું, જેનું નામ સુનિલ સુકાભાઈ યાદવ હોવાનું જાણવા મળ્યું છે, જે મુંબઈનો રહેવાસી હતો અને મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું પણ જાણવા મળ્યું હતું। બનાવને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જમીનભાઈ પણ સ્થળ પર દોડી ગયા હતા અને તેમની કાર્યવાહી હાથ ધરી હતી। સર, અમને કંટ્રોલ રૂમથી કોલ હતો કે પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટનું મેદાન છે, ત્યાં લાઇટના થાંભલા પર બોડી લટકે છે। એ પ્રાથમિક માહિતીમાં કોલ એવો હતો, પણ જ્યારે ઘટના સ્થળે અમે આવ્યા અને જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડની ચારો તરફ જે લાઇટનું સેટઅપ હોય છે, જે થાંભલા ઉપર લાઇટો એ લોકોએ લગાવેલી હોય છે, એ કેબલથી મૂવ કરતી હોય ઉપર નીચે, અને એ સડનલી એ વ્યક્તિ કામ કરતો હશે નીચે અને લાઇટ ઉપરથી લાઇટનું ટોટલી સેટઅપ એના ઉપર પડેલું છે, જેથી ટોટલી બોડી ડેમેજ છે ટોટલ।